થિયરીના લાસ્ટ ટોપિકમાં કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જાના સૂત્ર ધરાવવાના છે. આના જે જવાબો આવશે, આ થિયરીના સૂત્રાત્મક જે તારણો આવશે એ એમસીક્યુમાં ખૂબ જ અગત્યના છે. જો કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા, પહેલા તો આપણે કેપેસિટર એટલે બે ધાતુની પ્લેટ આપણે વિચારીએ. જો સમાંતર પ્લેટ કેપેસિટર લેતા હોઈએ તો એ પ્લેટો પર વિદ્યુતભારો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ હોય. આવા તંત્રને કેપેસિટર કહીએ છીએ. પણ આવા કેપેસિટરમાં વિદ્યુતભાર પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ જમા કરવા માટે જે કાર્ય કરવું પડે ને, એ કાર્ય એટલે કેપેસિટરમાં સંગ્રહિત ઉર્જા. અહીંયા થોડી શરૂઆત એવી આવશે વર્ણનની કે ધારો કે આપણે કેપેસિટર વિચારીએ છીએ, એની બે પ્લેટો લીધી છે. તો કેપેસિટરની બે પ્લેટો 1 અને 2, સુવાહક 1 અને 2 છે. બરાબર ધ્યાન આપજો. આવા બે સુવાહકો 1 અને 2 પ્રારંભમાં પ્લેટ પર વિદ્યુતભાર નથી. પ્રારંભમાં પ્લેટ પર વિદ્યુતભાર નથી. હવે પ્લેટ સુવાહક 2 માંથી વિદ્યુતભાર સુવાહક 1 માં આવશે. એટલે અહીંયા વિદ્યુતભાર ઘટશે. ધારો કે ધન વિદ્યુતભાર અહીંયાથી આમ આવશે ને, એટલે આ ઋણભારી થતું જશે ધન વિદ્યુતભાર ગુમાવીને. જ્યારે આ ધન વિદ્યુતભાર મેળવીને આ સુવાહક ધનભારી થાય. ખરેખર તો ઇલેક્ટ્રોન ગતિ કરતા હોય, પણ અહીંયા રૈવાજિક રીતે ધન વિદ્યુતભારની ગતિના સંદર્ભમાં વિચારે છે. તો બને શું કે જેમ જેમ વિદ્યુતભાર સુવાહક 2 માંથી 1 માં આવશે ને, એમ અંતિમ સ્થિતિમાં ધારો કે સુવાહક 2 માં પ્લસ ક્યુ વિદ્યુતભાર અને સુવાહક 1 માં માઇનસ ક્યુ વિદ્યુતભાર જમા થાય છે. તો આવી રીતે અંતિમ સ્થિતિમાં ધારો કે અહીંયાથી વિદ્યુતભાર ગુમાવીને અહીંયા જમા થયો, તો આ જગ્યાએ અંતિમ સ્થિતિમાં સુવાહક 2 માઇનસ ક્યુ વિદ્યુતભાર અને સુવાહક 1 પ્લસ ક્યુ વિદ્યુતભાર ધારણ કરે છે. આ બે પ્લેટો વચ્ચે વિદ્યુત ક્ષેત્ર હશે ધન થી ઋણ તરફ. તો જ્યારે એકમ ધન વિદ્યુતભારને આ રીતે એકમ ધન વિદ્યુતભારને સુવાહક 2 થી 1 પર લઈ જાય, ત્યારે આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ કાર્ય કરવું પડે. આ અંતિમ સ્થિતિ દોરી છે. જો શરૂઆતમાં વર્ણન ઘણું બધું આવશે. હવે વર્ણનમાં નેક્સ્ટ ચર્ચા આવશે કે આપણે વચગાળાની સ્થિતિ વિચારીએ. તો બીજી એક આકૃતિમાં વચગાળાની સ્થિતિ લીધી છે કે જેમાં ફરી પાછું આપણે આ રીતના સુવાહક 1 અને 2 વચગાળાની સ્થિતિમાં ધારો કે આના પર વિદ્યુતભાર માઇનસ ક્યુ ડેશ અને આના પરનો વિદ્યુતભાર પ્લસ ક્યુ ડેશ છે. મેં કીધું એ પ્રમાણે ધારો કે અહીંયા માઇનસ ક્યુ ડેશ વિદ્યુતભાર છે અને અહીંયા પ્લસ ક્યુ ડેશ વચગાળાની સ્થિતિમાં. તો આવી રીતના શરૂઆતમાં જે વર્ણન આવશે ને, એ મેં તમને કીધું કે વિદ્યુતભારને સુવાહક 2 થી 1 તરફ લઈ જવાનું વર્ણન આવશે. તો વિદ્યુતભાર સુવાહક 2 થી સુવાહક 1 તરફ જાય છે. આ રીતની અંતિમ સ્થિતિ પ્રાપ્ત કરે છે. બરાબર. આવા વર્ણન પછી એક વચગાળાની સ્થિતિનું વર્ણન આવશે. જેમાં મેં તમને કીધું કે વિદ્યુતભારો પ્લસ ક્યુ ડેશ અને માઇનસ ક્યુ ડેશ છે, ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ડેશ ધારો કે Q ડેશ બાય C છે. કેપેસિટન્સની વ્યાખ્યાનું સૂત્ર C બરાબર Q બાય V ઉપરથી V ને સૂત્રનો કરતા બનાવીએ તો V બરાબર Q બાય C. કેપેસિટન્સ C અચળ હોય, V અને Q પર આધારિત નથી. ચર્ચાઓ આવી ગઈ. આપણે Q ડેશ વિદ્યુતભાર હશે ને, ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V ડેશ છે. હવે આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ઓલરેડી હાજર છે Q ડેશ વિદ્યુતભાર ધરાવતી પ્લેટ પર. ત્યાં મારે ડેલ્ટા Q વિદ્યુતભાર શિફ્ટ કરવો છે, ડેલ્ટા Q ડેશ. તો આમાંથી હજી ડેલ્ટા Q ડેશ વિદ્યુતભાર ઓછો થશે અને અહીંયા ઉમેરાશે. તો માઈનસ ડેલ્ટા Q ડેશ વિદ્યુતભાર અહીંયા શિફ્ટ થશે. ધન વિદ્યુતભાર આ રીતના ગતિ કરે છે. આવી બધી વચગાળાની સ્થિતિની એક આકૃતિ આવશે. આકૃતિ A અને આકૃતિ B તરીકે ત્યાં ઉલ્લેખ થયેલો છે. પણ અગત્યની વાત હવે આવે છે
હવે આ વચગાળાની સ્થિતિ કે જ્યારે અહીંયા પ્લેટ પરનું વિદ્યુત સ્થિતિમાન V ડેશ છે ત્યારે ડેલ્ટા Q ડેશ ને સુવાહક 2 થી સુવાહક 1 સુધી લાવવા માટેનું સૂક્ષ્મ કાર્ય ડેલ્ટા W. જો આ સૂક્ષ્મ વિદ્યુતભારને અહીંથી અહીંયા લેવા માટેનું કાર્ય ડેલ્ટા W કીધું, તો પહેલા આપણે એક વચગાળાની સ્થિતિ લીધી. એ વચગાળાની સ્થિતિમાંથી હજી ડેલ્ટા Q ડેશ વિદ્યુતભારને લેવા માટેના કાર્યની વાત કરીએ છીએ. એ પહેલા સૂક્ષ્મ કાર્ય છે, પછી કુલ કાર્ય માટેનું સંકલન લેશું. તો આવી રીતના સૂક્ષ્મ કાર્ય જે લેવા જઈએ છીએ ને એ V ડેશ ઇન્ટુ ડેલ્ટા Q ડેશ. આવા સ્ટેપ સ્થિતિ ઊર્જા વખતે ઉપરાંત બે દાખલામાં ઉપયોગમાં લઈ લીધા છે કે કાર્ય લેવું હોય ને ત્યારે જે વિદ્યુતભારને લઈ આવવું હોય ને એ વિદ્યુતભાર ગુણ્યા ત્યાંનું સ્થિતિમાન. વારંવાર આવા સ્ટેપ આવી ગયા હતા. વિદ્યુતભાર કેટલો લઈ આવવાનો છે? ડેલ્ટા Q ડેશ. જ્યાં લઈ આવે છે ત્યાં સ્થિતિમાન કેટલું છે? વચગાળાની સ્થિતિમાં ત્યાંનું સ્થિતિમાન V ડેશ જેટલું છે. તો વિદ્યુતભાર લઈ આવવાનો છે વિદ્યુતભાર ગુણ્યા તે બિંદુનું વિદ્યુત સ્થિતિમાન. આવા સ્ટેપ ઘણીવાર આવ્યા છે ને, રિપીટ થયા. V ડેશ ઉપરથી મૂકશો ને તો ડેલ્ટા W બરાબર V ડેશ ની જગ્યાએ Q ડેશ બાય C ઇન્ટુ ડેલ્ટા Q ડેશ. તો આ હજી આપણને મળ્યું ને એ સૂક્ષ્મ કાર્ય થયું. જો અત્યાર સુધીની ચર્ચામાં આપણે જે વાત આગળ વધારી એમાં જો શરૂઆતનું ઘણું બધું વર્ણન આવશે, પછી વચગાળાની સ્થિતિમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખી. આ વચગાળાની સ્થિતિમાં વધારાનો ડેલ્ટા Q ડેશ વિદ્યુતભારને સુવાહક 2 થી સુવાહક 1 સુધી લઈ જવાનું સૂક્ષ્મ કાર્ય લખ્યું. કુલ કાર્ય લેવા માટે સંકલન લઈએ. કુલ કાર્ય W એટલે આવા ઘણા બધા સૂક્ષ્મ કાર્યનો સરવાળો એટલે કે સંકલન, જે આનું સંકલન તરીકે Q ડેશ બાય C ડેલ્ટા Q 0 થી Q સુધી 0 થી Q સુધી કુલ વિદ્યુતભાર જમા કરવા માટેનું કાર્ય. પણ એમાં 1/c અચળ છે, તો 1/c અચળ તરીકે સંકલન Q નું સંકલન થશે. Q નું સંકલન Q²/2. અહીંયા Q ડેશ છે એટલે Q ડેશ ²/2 લિમિટ 0 થી Q. તો આવું જે કાર્ય છે એમાં 1/c અચળ તરીકે બારે Q ડેશ નું સંકલન Q ડેશ ²/2 ઘાતાંકમાં 1 નો વધારો 1 ઘાતાંક નીચે સંકલન સતત આવી ગયો. હવે અપર લિમિટ Q મૂકશો એટલે Q²/2 માઈનસ લોઅર લિમિટ 0 -0 વાળું પદ લખવાની જરૂર નથી. તો ફાઇનલ જવાબ આનો આવી જશે W બરાબર Q²/2C. ખૂબ જ અગત્યનું પરિણામ છે. W લખ્યું છે ને ત્યાં U સ્થિતિ ઊર્જા U પણ લખી શકાશે. U બરાબર Q²/2C પણ બોલી શકાશે, જે ખરેખર 0 થી કેપિટલ Q જેટલો વિદ્યુતભાર જમા કરવા માટેનું કુલ કાર્ય છે કે જે સ્થિતિ ઊર્જા સ્વરૂપે સંગ્રહ પામશે. અને એ પ્રમાણે કેપેસિટરમાં સંગ્રહિત સ્થિતિ ઊર્જાનું પહેલું સૂત્ર આવ્યું Q²/2C. ખાસ ઉપયોગમાં આવશે. પણ સ્થિતિ ઊર્જાના બીજા બે સૂત્રો પણ નક્કી કર્યા છે, જે એકદમ નાનકડા સબસ્ટિટ્યુશન થી નક્કી કર્યા છે. ટેક્સ્ટમાં ડાયરેક્ટ આપ્યા છે, આપણે સબસ્ટિટ્યુશન લખીએ. જેમ કે અહીંયા હું મૂકી શકું Q બરાબર CV મૂકી. હવે તમે જુઓ Q બરાબર CV મૂકશો ને તો શું થશે? અહીંયા C² V² એમાંથી C એકવાર કેન્સલ થઈ જાય તો બાકી વધશે 1/2 CV². આ પણ સંગ્રહિત ઊર્જાનું બીજું સૂત્ર થશે. અત્યારે W લખ્યું છે, કાર્ય લખ્યું છે, પણ એને તમે સંગ્રહિત ઊર્જા U તરીકે લઈ શકશો. જો એક Q અને C ના સંદર્ભમાં, બીજું C અને V ના સંદર્ભમાં, અને હજી જો અહીંયા હું C ની જગ્યાએ QV મૂકું, કેપેસિટન્સ C બરાબર Q/V મૂકું, આવા બે નાના સબસ્ટિટ્યુશન, અને એ પ્રમાણે જો અહીંયા Q/V મૂકીએ ને તો V એક વખત કેન્સલ થઈ જશે, તો સૂત્ર થશે 1/2 QV. તમને ટેક્સ્ટબુકમાં 3 સૂત્રો લાઈનમાં એક સાથે આપ્યા હશે, પણ ખરેખર મૂળ સૂત્ર આ મળી ગયા પછી
Q ની જગ્યાએ CV મૂકી આવું પરિણામ મળી શકશે. C ની જગ્યાએ Q/V મૂકી આવું પરિણામ મળી શકશે. કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાના ત્રણ સૂત્ર થયા. Q²/2C, હાફ CV² અને હાફ QV. પ્રશ્નમાં કઈ માહિતી આપી છે એ પ્રમાણે ઉપયોગ કરી શકાશે. આવું કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાના સૂત્ર તારવાનો એક નાનકડો પ્રશ્ન. હજી આનો જ ઉપયોગ કરી કેપેસિટરમાં ઊર્જા ઘનતા મેળવીએ. જો હમણાં આપણે કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જાનું સૂત્ર મેળવ્યું ને, એ સંગ્રહિત ઊર્જા પરથી ઊર્જા ઘનતા મેળવશો. શરૂઆત આપણે હમણાં જ મેળવેલા સૂત્રથી. કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા તરીકે U બરાબર Q²/2C. જો હમણાં જ આ સૂત્ર મેળવેલું છે. હવે આ જગ્યાએ જે કામ કરવા જઈએ છે ને એના માટે એક વધારાનું સ્ટેપ લખું ને તો પૃષ્ઠ ઘનતા એટલે વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ. પૃષ્ઠ ઘનતા સિગ્મા બરાબર વિદ્યુતભારના છેદમાં ક્ષેત્રફળ. આમાંથી હું Q ને સૂત્રનો કરતા બનાવું ને તો Q બરાબર સિગ્મા A, જે આપણે આ જગ્યાએ મૂકશું. તો જુઓ સંગ્રહિત ઊર્જા U બરાબર Q² એટલે સિગ્મા A આખા કૌંસનો વર્ગ. આવી રીતે. તો કેપેસિટરમાં સંગ્રહિત ઊર્જા આવી રીતે લખી. બરાબર. કેપેસિટન્સનું સૂત્ર આ જગ્યાએ મૂકીએ. ε0 A/d. તો જો હવે જે સૂત્ર મુકાશે એમાં ઉપર સ્ક્વેર કરી નાખીએ. σ²A² અપોન 2 C ની જગ્યાએ ε0 A/d. એક કરતા થોડા સ્ટેપ વધારે કર્યા. એક સ્ટેપ અલગ અલગ કર્યું. પહેલા Q ની જગ્યાએ સિગ્મા A મૂક્યા આનો ઉપયોગ કરીને. વળી C ની જગ્યાએ આ મૂક્યા છે આનો ઉપયોગ કરીને. હવે જો અહીંયાથી D છેદના છેદમાંથી ઉપર આવી જશે, એ કેન્સલ થઈ જશે. તો જો D ઉપર આવી જશે એટલે સૂત્ર બનશે 1/2. આગળ 1/2 લખું. σ². આ D ઉપર આવી જશે, એ એક જ વખત કેન્સલ થઈ છે. સ્ક્વેર A² ના છેદમાં A છે એટલે એ એક વખત ઉપર બાકી રહેશે. તો A/d છેદમાં જે શું બાકી રહ્યું ε0. હવે જો આગળની પ્રોસિજર સ્ટેપ વાઇઝ મેં જરા કામ કર્યું. એમાં પહેલા ખાલી Q મૂક્યા, પછી C મૂક્યા, એમાંય સાદુરૂપ આપીને આવી રહેજો. હવે આમાં એક વધારાનું સ્ટેપ હજી કરું ટેક્સ કરતા. ટેક્સમાં બહુ સ્ટેપ ઓછા છે. આને છે ને હું અંશ છેદને ε0 વડે ગુણાવી દઉં. એટલે જો આ જ સ્ટેપ કેવું લખાશે U બરાબર 1/2 ε0 σ²/ε0² ઇન્ટુ AD. આ સ્ટેપ અને આ સ્ટેપમાં માત્ર ફેર શું છે? મેં અંશ છેદમાં ε0 ગુણાવ્યા. અંશ છેદમાં ε0 ગુણાવ્યા ને અંશમાં ε0 આવ્યા, છેદમાં ε0² થયા. આવું કરવાનું કારણ એ છે કે કેપેસિટરની બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર E બરાબર σ/ε0 નો ઉપયોગ કરીએ તો આ વિદ્યુત ક્ષેત્રનો વર્ગ થયો. જો σ² ના છેદમાં ε0² એટલે E². એટલે હું આ જગ્યાએ શું મૂકી શકીશ? E². એ કરવા માટે આપણે અંશ છેદમાં ε0 ગુણાવ્યા. તો આમાંના ઘણા બધા સ્ટેપ ટેક્સમાં નથી. હવે આ પ્રોસિજર કરી, આની જગ્યાએ E² મુકાશે કારણ કે σ²/ε0² એટલે E². તો ઊર્જા U બરાબર 1/2 ε0 E² AD આવશે. હવે અત્યાર સુધી તો કેપેસિટરમાં ઊર્જાની ચર્ચા હતી, પણ ઊર્જા ઘનતા લેવી હોય તો એને કહેવાશે એકમ કદ દીઠ ઊર્જા. એટલે કે ઊર્જા ઘનતા સ્મોલ u વડે દર્શાવીએ. જો આ બધા કેપિટલ U દર્શાવ્યા છે, બધા કેપિટલ U,
એની બદલે સ્મોલ યુ વડે ટેક્સ્ટમાં દર્શાવ્યું છે ઉર્જા ઘનતાને, અને એ ઉર્જા ઘનતા એટલે એકમ કદ દીઠ ઉર્જા એટલે શું? ઉર્જાના છેદમાં કદ, ઉર્જાના છેદમાં કદ આવશે, ઉર્જા યુ ના છેદમાં કદ આવશે. પણ એક અગત્યનું સ્ટેપ જોજો, વળી વધારાનો એક સ્ટેપ કહું. જો એકમ કદ દીઠ ઉર્જા એટલે ઉર્જા ઘનતા જે સ્મોલ યુ, વારંવાર કહું છું આ બધાયમાં કેપિટલ યુ છે, હવે સ્મોલ યુ છેલ્લા સ્ટેપમાં. એકમ કદ દીઠ ઉર્જા એટલે ઉર્જાને કદ વડે ભાગવાનું, ઉર્જા કેપિટલ યુ ને કદ વડે ભાગવાનું, કેપેસિટરનું કદ. એને જરા જુદી રીતે આપણે લઈએ. જો આ મેં લખ્યું છે ને સમાંતર પ્લેટ કેપેસિટર છે, એનું કેપેસિટન્સ છે. સમાંતર પ્લેટ કેપેસિટર હશે ને આ રીતના, હવે જો આ સમાંતર પ્લેટ કેપેસિટર છે, એનું કદ એટલે ખરેખર લંબઘનનું કદ થશે. સમાંતર પ્લેટ કેપેસિટરનું કદ એટલે લંબઘનનું કદ થાય. લંબઘનનું કદ એટલે તમે શું લ્યો? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. હવે દાખલા તરીકે હું આટલા અંતરને ઊંચાઈ h તરીકે લઈ લઉં, આને હું લંબાઈ અને પહોળાઈ તરીકે લઈ લઉં. તો જુઓ, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, 3 ડાયમેન્શન લઈ લીધા. હવે જોજો, લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈમાં લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે પ્લેટનું ક્ષેત્રફળ થયું. લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે પ્લેટનું ક્ષેત્રફળ થયું, એની સાથે ઊંચાઈ h. હવે જો લંબાઈ ગુણ્યા પહોળાઈની જગ્યાએ પ્લેટનું ક્ષેત્રફળ, ઊંચાઈ h એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર જેને આપણે d વડે દર્શાવીએ છીએ, તો h ની જગ્યાએ સ્મોલ d આવશે. આટલું નાનકડું રેફરન્સ મેં જે તમને સમજાવ્યું ને કે પહેલી વખત આવે છે એટલે આગળ જતા ક્યાંય કેપેસિટરનું કદ લેવું હશે ને ત્યારે શું લઈ લેશું? AD, જ્યાં A એટલે શું? પ્લેટનું ક્ષેત્રફળ. આ હું અત્યારે ડાયરેક્ટ લઈ લેત ને કે કેપેસિટરનું કદ AD તો થોડું કન્ફ્યુઝન થાય કે AD ક્યાંથી લઈ લીધું કદ, પણ મેં સાવ બેઝિક વસ્તુ કીધી. લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે પ્લેટનું ક્ષેત્રફળ જે કેપિટલ A, ઊંચાઈ તરીકે બે પ્લેટ વચ્ચેનું અંતર d. તો આ ઉર્જાને કદ AD વડે ભાગવાનું છે. હવે જો ઉર્જા u ને કદ AD વડે ભાગશો તો ઉર્જાના u ના આ સૂત્રને તમે કદ AD વડે ભાગશો તો u/AD એટલે આના પર AD આવશે તો AD કેન્સલ થઈ જશે. ઉર્જાના આ સૂત્રને AD વડે ભાગશો તો AD કેન્સલ થઈ જશે, તો બાકી શું બચશે? સ્મોલ u બરાબર 1/2 એપ્સિલોન નોટ e સ્ક્વેર. ખૂબ જ અગત્યનું પરિણામ. શેનો જવાબ થશે? ઉર્જા ઘનતાનો. જો આવું ઉર્જા ઘનતાનું સૂત્ર 12મા ધોરણના પાર્ટ 2 ના વિદ્યુતચુંબકીય તરંગ ચેપ્ટરમાં પણ આવશે. 12મા ધોરણના પાર્ટ 2 ચેપ્ટરમાં એનો ઉપયોગ આવશે. આ વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા ઘનતા તરીકે છે. જો ભલે અત્યારે આપણે આ સમાંતર પ્લેટ કેપેસિટર અહીંયા ને અહીંયા લઈને આપણે કામ કર્યું હોય, પણ આ વ્યાપક પરિણામ છે. કોઈ પણ જગ્યાએ વિદ્યુત ક્ષેત્ર હશે ને તો ત્યાં ઉર્જા ઘનતા આપણે લેશું 1/2 એપ્સિલોન નોટ e સ્ક્વેર. ઉર્જા ઘનતાના આ સૂત્રનો ઉપયોગ આવશે જે વિદ્યુત ક્ષેત્રમાં સંગ્રહિત ઉર્જા તરીકે લેવામાં આવે છે. 8મું ઉદાહરણ સૂત્રાત્મક તારવણી વાળું છે, અગત્યનું છે, MCQ માટે ઉપયોગમાં આવે એવું છે. ઉદાહરણની સિચ્યુએશન એવી આપી છે કે કેપેસિટર છે, એની બે પ્લેટ વચ્ચે એક ડાયલેક્ટ્રિક ચોસલું દાખલ કરવાનું છે. એ ડાયલેક્ટ્રિક ચોસલું દાખલ કર્યા બાદનું કેપેસિટન્સ પહેલાના કેપેસિટન્સ કરતાં કેટલા ગણું થાય છે નક્કી કરવાનું છે. જો થિયરીમાં આપણે છેલ્લે પ્રશ્ન આવ્યો હતો કે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે ડાયલેક્ટ્રિકની અસર, ત્યારે છેલ્લું તારણ આવ્યું હતું કે કેપેસિટન્સ k ગણું થઈ જાય. આપણે લખવામાં આવ્યું હતું C બરાબર KC0. C0 એટલે પહેલાનું કેપેસિટન્સ અને C એટલે ડાયલેક્ટ્રિક દાખલ કર્યા બાદનું કેપેસિટન્સ. અને ફાઇનલ તારણ શું આવ્યું હતું? C બરાબર KC0. એનો મતલબ કે કેપેસિટન્સ પહેલાના કેપેસિટન્સ કરતાં k ગણું થાય. પણ ત્યારે પણ મેં ભારપૂર્વક કીધું હતું કે એ સિચ્યુએશન એવી હતી કે જેમાં કેપેસિટરની બે પ્લેટ વચ્ચેના સંપૂર્ણ વિસ્તારમાં ડાયલેક્ટ્રિક દાખલ કરવાનો હતો. તો થિયરીમાં આપણે કેપેસિટરની બે પ્લેટો વચ્ચે સંપૂર્ણ વિસ્તારમાં ડાયલેક્ટ્રિક દાખલ કરીએ ને ત્યારના કેપેસિટન્સની ચર્ચા હતી. પણ ઉદાહરણ છે ને એમાં કેપેસિટરની બે પ્લેટના
વચ્ચેના સંપૂર્ણ વિસ્તારમાં ડાયરેક્ટ્રિક દાખલ નથી કરવાનો. તો અહીંયા શું સિચ્યુએશન છે એ વાત આગળ વધારીએ. પહેલા આપણે એવું વિચારીએ કે ધારો કે આ રીતના કેપેસિટર છે, હવે આ પ્રારંભિક સ્થિતિ બે પ્લેટો +q અને -q વિદ્યુતભાર ધરાવે છે, એમની વચ્ચેનું અંતર સ્મોલ d છે. જો આ બે પ્લેટો વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર, તો બરાબર ધ્યાન આપજો, હજી મેં કેપેસિટરની બે પ્લેટ લીધી છે, એની વચ્ચે ડાઇલેક્ટ્રિક નથી લીધું. તો બે પ્લેટો વચ્ચે ડાઇઇલેક્ટ્રિક માધ્યમ છે એની ગેરહાજરી, બે પ્લેટો વચ્ચે કોઈ ડાઇલેક્ટ્રિક માધ્યમની ગેરહાજરી છે, બીજું કહીએ તો બે પ્લેટો વચ્ચે ખાલી શૂન્યાવકાશ છે, ત્યારનું જો વિદ્યુત ક્ષેત્ર લખવું હોય તો ધારો કે હું આ રીતે લખું છું. ખરેખર આ મેં લખ્યું ને એ ડેલ્ટા V બાય ડેલ્ટા L, જ્યાં ડેલ્ટા V એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત બે પ્લેટ વચ્ચે V0 જેટલો છે પ્રારંભમાં, હજી ડાઇલેક્ટ્રિક દાખલ કરેલ નથી, ડાઇલેક્ટ્રિક ગેરહાજર છે, ત્યારના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0 કીધો. બે પ્લેટ વચ્ચેનું અંતર d છે, ત્યારે બે પ્લેટ વચ્ચે વિદ્યુત ક્ષેત્ર આટલું છે. આમાંથી હું V ને સૂત્રનો કરતા બનાવું તો V બરાબર ED આપણે આવેલું જ છે. એટલે પ્રારંભનો ખાલી એક વધારાનું સ્ટેપ લખું ને કે પ્રારંભનું તમારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત લખવું હોય ને તો આમ લખવાનો થાય. જો V બરાબર ED થયું, આ પ્રારંભમાં વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, જ્યારે બે પ્લેટ વચ્ચેનું વિદ્યુત ક્ષેત્ર E0 છે અને ત્યાં બે પ્લેટ વચ્ચેનું અંતર d છે, ત્યારે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V0. પણ બરાબર ધ્યાન આપજો, રકમમાં એવું આપ્યું છે કે બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક દાખલ કરવાનો છે, પણ એની એક ખાસિયત, જો રકમમાં એવું આવે છે કે k જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતું ડાઇલેક્ટ્રિક માધ્યમ જેની જાડાઈ આપી છે 3d/4. જો d એટલે બે પ્લેટ વચ્ચેનું અંતર છે, પણ ડાઇલેક્ટ્રિકની જાડાઈ કેટલી આપી છે 3d/4, એનો મતલબ d અંતરનો 3/4 ભાગમાં ડાઇલેક્ટ્રિક માધ્યમ છે, બાકીના 1/4 ભાગમાં ડાઇલેક્ટ્રિક માધ્યમ નથી. તો આ બાકીનો ભાગ થયો ને એ d/4 થયો. ટેક્સ્ટબુકમાં તમને આવી કોઈ આકૃતિ આપી નથી, પણ આ આકૃતિથી તમને ખૂબ જ અગત્યની વસ્તુ તરફ ધ્યાન પડશે કે ડાઇલેક્ટ્રિક માધ્યમ છે ને એ બે પ્લેટ વચ્ચેના સંપૂર્ણ વિસ્તારમાં નથી, થિયરી કરતા જુદું. અને કેટલા વિસ્તારમાં છે તો 3d/4 જેટલા અંતરે છે. તો રિમેનિંગ d/4 અંતરમાં હજી શૂન્યાવકાશ જ છે, માધ્યમ નથી. આ પછી આ કિનારા ઉપર હોય તો સમજાય તમને 3d/4 અને બાકીનું d/4, આ બેનો ટોટલ d થશે. પણ જરૂરી નથી કે બરાબર કિનારી પર જ હોય, વચ્ચે હોય કે આ બાજુ હોય કે ગમે ત્યાં હોય. 3d/4 જેટલા અંતરમાં ડાઇલેક્ટ્રિક માધ્યમ છે, તો રિમેનિંગ d/4 અંતરમાં શૂન્યાવકાશ હશે. આ અગત્યની વસ્તુ થઈ. હવે આ સિચ્યુએશનમાં આગળ વધી આપણે તો ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરતા ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરતા વિદ્યુત સ્થિતિમાન V લખું છું. જો હવે V0 ની બદલે V આવ્યું, પણ એમાં શું ફેર પડશે ખબર છે? આ જ પરિણામ બે વખત લઈએ છીએ, પણ જુઓ આટલા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર E છે કે જે E0/k જેટલું હશે. ધ્યાન રાખજો, ડાઇલેક્ટ્રિક માધ્યમમાં વિદ્યુત ક્ષેત્ર k માં ભાગનું થઈ ગયું હોય. આ ડાઇલેક્ટ્રિક માધ્યમ છે એમાં વિદ્યુત ક્ષેત્ર શૂન્યાવકાશમાં જે વિદ્યુત ક્ષેત્ર હોય ને એના k માં ભાગનું થઈ ગયું. તો બાકીનામાં હજી વિદ્યુત ક્ષેત્ર E0 જ છે. તો E જેટલું વિદ્યુત ક્ષેત્ર જે E0/k થઈ જાય છે, આ E જેટલું વિદ્યુત ક્ષેત્ર કેટલા અંતરમાં છે? 3d/4 અંતરમાં છે. તો E જેટલું વિદ્યુત ક્ષેત્ર 3d/4 અંતરમાં છે, અને
E નોટ જેટલું વિદ્યુત ક્ષેત્ર d/4 અંતરમાં છે. જો આકૃતિ દોરવાથી તમને આ સ્ટેપ પણ વધારે સમજાશે. ટેક્સ્ટમાં આકૃતિ નથી આવી, રજૂઆત નથી, પણ એ દોરવાથી જો આ સ્ટેપ સમજાશે. ખરેખર અહીંયા V બરાબર ED છે ને, એ જ સ્ટેપ V બરાબર ED બે વખત લીધું, પણ E જેટલું વિદ્યુત ક્ષેત્ર 3D/4 અંતરમાં છે અને E નોટ જેટલું વિદ્યુત ક્ષેત્ર d/4 અંતરમાં છે. બે વખત V બરાબર ED નો સરવાળો કર્યો છે. એક આના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પ્લસ આ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે ટોટલ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કર્યા બાદનો થયો. હવે તમે જુઓ, V બરાબર હું E ની જગ્યાએ શું મૂકી શકીશ? E નોટ બાય K 3D/4 પ્લસ E નોટ d/4. આમાંથી E નોટ અને d કોમન નીકળી જશે, તો V બરાબર E નોટ d કોમન કાઢીએ તો પહેલા પદમાં આવશે 3/4K, બીજા પદમાં આવશે 1/4. જો આ રીતના E નોટ d બંનેમાં છે એ કોમન નીકળી ગયા. પહેલામાં વધ્યું 3/4K પ્લસ બીજામાં વધ્યું 1/4. 4K લસા લેશું તો V બરાબર 4K લસા આવશે ને, તો ઉપર શું આવશે? 3 પ્લસ આ K સામે ગુણાકારમાં આવશે. 3 પ્લસ K લખીએ કે K પ્લસ 3 લખીએ, પણ એક વસ્તુ જે મેં લખવાની બાકી રાખી છે. E નોટ ઇન્ટુ D ની જગ્યાએ હું શું લખી શકું? પહેલાના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ ન થયું હોય ત્યારના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત E નોટ D બરાબર V નોટ. આ સ્ટેપ મેં વધારાનું એટલે જ લખ્યું. ટેક્સ્ટબુકમાં અને સમીકરણ નંબર 1 તરીકે લઈ સમીકરણ 1 પરથી આ સબસ્ટિટ્યુશન કર્યું છે એવું એક્સપ્લેનેશન આવશે. પણ અગત્યની ચર્ચા એ છે કે હવે તમને જે આ તારણ મળ્યું ને, એ શેનું તારણ થયું ખબર છે? K જેટલા ડાઇલેક્ટ્રિક અચળાંક અને 3D/4 જેટલી જાડાઈ ધરાવતું ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરતા વિદ્યુત સ્થિતિમાનનો તફાવત પહેલાના વિદ્યુત સ્થિતિમાનના તફાવત કરતા આટલા ગણો થયો. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 3 K/4K ગણો થયો એવું કહી શકાય. તો આવી રીતના વિદ્યુત સ્થિતિમાનનો તફાવત નું તારણ મળ્યું. હજી તો આપણે કેપેસિટન્સની વાત લેવાની છે, તો કેપેસિટન્સ માટે જે સ્ટેપ કરવાના છે ને જોજો બરાબર. જો ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરતા કેપેસિટન્સની વાત કરવાની છે, અને એના માટે સિમ્પલ સૂત્ર C બરાબર Q/V. નવું વિદ્યુત સ્થિતિમાનનો તફાવત V છે. હવે જોજો, વિદ્યુતભારના સંદર્ભમાં એવું થશે કે અહીંયા એક ચોખવટ નથી હજી, કે આપણે જ્યારે અહીંયા બે પ્લેટ વચ્ચે ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરીએ છીએ ને, ત્યારે પ્લેટ પરના વિદ્યુતભારોમાં કાંઈ ફેર નહીં પડે. પહેલા Q અને પ્લસ Q અને માઇનસ Q હતા, પછી એ પ્લસ Q અને માઇનસ Q હશે. ડાઇલેક્ટ્રિક માધ્યમ દાખલ કરતા પ્લેટ પરના વિદ્યુતભારમાં ફેર નહીં પડે. પણ એ સિચ્યુએશન આવે છે જ્યારે કેપેસિટરને બેટરીથી જુદું કરી દીધું હોય. એના વિશે સ્વાધ્યાયમાં ડિટેલમાં આવશે. અત્યારે એટલું યાદ રાખો કે જ્યારે માધ્યમ દાખલ કરીએ છીએ ત્યારે પ્લેટ પરના વિદ્યુતભારમાં ફેર પડતો નથી. હવે V ની જગ્યાએ આપણે આ સ્ટેપ લખીએ તો જુઓ, C બરાબર દાખલા તરીકે આને પ્રારંભનો વિદ્યુતભાર Q નોટ કહી શકો. પ્રારંભનો વિદ્યુતભાર Q નોટ કહી શકીએ. તો એવી સ્થિતિમાં છેદમાં આ મૂકશું ને તો જો Q નોટ અપોન V ની જગ્યાએ V નોટ K પ્લસ 3/4K. મેં જે લખ્યું ને એમાં 3 પ્લસ K ની બદલે K પ્લસ 3 લખ્યા છે. આવું સ્ટેપ લખ્યું. હવે આ 4K છેદના છેદમાં જે અંશમાં જશે, એટલે આ 4K છેદના છેદમાં અંશમાં આપણે લખીએ તો C બરાબર Q નોટ બાય V નોટ 4K upon K plus 3. અને મેં તમને કીધું, મેં Q નોટ સંજ્ઞા ખાલી વાપરી એટલા પૂરતું કે કેપેસિટરની પ્લેટો પર પ્લસ Q નોટ અને માઇનસ Q નોટ વિદ્યુતભાર ડાઇલેક્ટ્રિક દાખલ કરતા પહેલાય છે અને પછી એટલો જ છે. એટલે વિદ્યુતભાર એટલો ને એટલો રાખ્યો છે. હવે Q by V બરાબર શું થઈ જાય? C બરાબર Q upon V, જે પહેલાનું કેપેસિટન્સ થયું, કારણ કે આ C બરાબર Q નોટ upon V નોટ
પ્રારંભની સિચ્યુએશન થઈ કહેવાય. ડાયરેક્ટિંગ માધ્યમની ગેરહાજરીમાં કેપેસિટન્સ C બરાબર Q/V પણ નોટ સંજ્ઞા બધી શું દર્શાવે છે? પ્રારંભમાં વિદ્યુતભાર Q નોટ છે, પછી એ Q નોટ છે. વિદ્યુત સ્થિતિમાન V નોટ છે એની બદલે V થઈ જાય છે, ત્યારે કેપેસિટન્સ C નોટ ની બદલે C થાય છે. આ અને આ સ્ટેપ આ બંને કમ્પેર કરવાના થયા. V નોટ ની બદલે V, C ની બદલે C. આ પ્રારંભની સિચ્યુએશન અને આ ડાયરેક્ટિંગ માધ્યમ દાખલ કર્યા બાદની સિચ્યુએશન. એમાં V છેદમાં આપણે આ મૂકી અને સાદુરૂપ આપ્યું, એમાં Q નોટ બાય V નોટ એટલે પહેલાનું કેપેસિટન્સ C નોટ લખશો તો C બરાબર C નોટ ઇન્ટુ 4K upon K plus 3. તમને જે જવાબ મળે છે ને એની ખાસિયત જુઓ. અહીંયા કેપેસિટન્સ K ગણું નથી થયું. જો ખાલી ત્યાં આપણે શું આવતું હતું કે જો સંપૂર્ણ વિસ્તારમાં ડાયરેક્ટિક માધ્યમ હોય ને તો કેપેસિટન્સ K ગણું થાય. એની બદલે હવે અહીંયા કહી શકશું કે કેપેસિટન્સ 4K upon K plus 3 ગણું થયું. બરાબર, આવો આ દાખલો છે. K ની જગ્યાએ આંકડાઓ આપી શકીએ. એન્ટ્રન્સ એક્ઝામમાં આ સિચ્યુએશન આધારિત ઘણી ચર્ચાઓ આવશે આપણે. બરાબર, આ રીતનું ઉદાહરણ ધ્યાનમાં રાખજો.